આજે તો કરી નાખ્યો નવા ચંપલનો ખર્ચો, નીકળી ગયા રાજકોટ જવા માટે। ચાલ ચૂટા કેમ છો મિત્રો બધાને? જય દ્વારકાધીશ અને જય માં શક્તિ। આજે આપણે વાડિયા મારી લીધો છેલ્લો આટો ને હવે આપણે જવાનું હતું રાજકોટ, પછી કાંઈ નક્કી નહીં ક્યારે પાછું આવવા મળે। રાજકોટ જવાનું તો એની ખુશીમાં લઈ લીધા 2 લાખના ચંપલ, મોડું થોડું કઈ મૂકવાનું હોય। પહોંચી ગયા વિરલધામ પાળિયાદના એરપોર્ટે, કારણ કે ત્યાંનું તો આપણું વિમાન આપણને લેવા માટે। આપણું વિમાન ગયું હતું આજે સર્વિસમાં, એટલે આપણે બેસી ગયા બસમાં। મેં કીધું હાલો આજે બસની સવારી કરી લઈએ। બસમાં મળી ગઈ બારીવાળી સીટ ને હાથમાં મળી ગઈ અંગૂઠાવાળી સોડા, એટલે રાજકોટ કેમ પહોંચ્યા કઈ ખબર જ ન પડી। एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी। પહોંચી ગયા રાજકોટના એરપોર્ટે, ના પહોંચાતા તો કરી નાખ્યા લાબરા જેવા। પછી એમ થઈ ગયું કાંઈ કરતા 4 વ્હીલર આવ્યો ને તો સારું હતું, પણ મારી પાસે 4 વ્હીલર નથી, ક્યાંય લાવી। ગામડેથી સુનકતા બ્લોગર રાજકોટ આવી ગયા છે, તો આપણે તેમનું સ્વાગત કરીશું। જોયું તમારા ભાઈનું લેવલ, સાપામાં નામ આવવા માંડ્યું। लेवल सबके निकलेंगे। મેડમ પાસેથી લેવલ કઢાવીને પહોંચી ગયા શીતલ પાર્ક ને આવતા રહ્યા સીધા હોસ્ટેલે। ખાસું કહું તો રાજકોટ કરતા આપણને ગામડે મજા આવતી, કારણ કે ત્યાં તો વરસાદ આવતો ને અહીંયા તો વરસાદ નહીં આવતો। હવે આપણે આવી ગયા એટલે વરસાદ આવશે। હાલો જાદુ મિલ ગયા, वो अलग ही लेवल का बंदा था। રાજકોટમાં હજુ વરસાદ નહીં પડ્યો, નાના લોકો રેનકોટ પહેરીને નીકળી ગયા છે। આપણે કાંઈ નહીં કેવું, નકામો વિવાદ થઈ જશે। મળશું નવા વર્ગની સાથે, ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।